આ 3 દી થઈ ગયા તો તને એમ ન થાય કે લાવો માને ફોન કરીએ? માં સામેથી ફોન કરે તો જ તે ફોન થાય. બસ આજ તો સવારમાં ઉઠીને જોયું ને કેલેન્ડરમાં તો દિવાળીને મહિનાની જ વાર છે. ઘરે કેમ આવવું? એટલે કેમ દિવાળીનું વેકેશન નથી પડતું? રજા નહીં પડે? આવવાનું જ હોય ને ઘરે. હું તો અહીં કેદુની રાહ જોઉં છું. કેમ નથી આવવાનો? એટલે તું તો હમણાં રક્ષાબંધનમાં નથી આવ્યો, નવરાત્રીમાં ના પાડેસ, તો દિવાળીમાં તો આવવાનું જ હોય ને. હું અહીંયા રોજ કેલેન્ડરમાં દિવસો ગણું છું અને રોજ ચોકડા મારું છું કે હવે કેટલા દિવસ બાકી રહ્યા, મહિનો, 15 દી, 20 દિન. હવે તમે એમ કહીને બેહો કે અમે નહીં આવીએ એટલે હું રજા નથી મળતી? કેમ રજા ન મળે ભાઈ? દે તારા સાહેબને ફોન દે, હું વાત કરું. લાય. હા દે એને. આ તહેવારમાં હું 2 દી માણા રજા લઈને ઘરે ન આવી શકે? તહેવારમાં તો આવે જ કે ને. દે ને ફોન દે, વાત કરું હું. હા હવે ખબર પડી ગઈ. દિવાળીમાં તમે લોકો ફરવા જવાનો પ્રોગ્રામ કર્યો છે એમ ને? કોણ કોણ જવાના છો? છોકરી જ છે કે છોકરા હોય છે? બધા છે? આ તું ખોટું બોલીને જાસ ને બધે તે તારો બાપો મને પૂછે છે કે ક્યાં ગયો. મારે હું એને જવાબ દેવા? ના મારે હવે કાંઈ લપ કરવી જ નથી. હું તો એ પૂછશે ને એટલે કહી દઈશ કે તમે ફોન કરીને એને પછી પૂછી લ્યો બધું. તે તું જાણ ને તારા પપ્પા જાણે, પછી મારે કાંઈ નથી આવું. વાંધો નહીં, તું તારે નહીં આવતો. અમે એકલા તહેવાર ઉજવું છું, કાંઈ જરૂર નથી તારી. આવે છો તું? હારું લે, તું તારા પપ્પાને કહી દઉં તને લેવા આવે. ક્યારે આવે? હા હું એને કહી દઉં. લે હા મૂકું હો, આપણું થઈ ગયું કામ.